શહેરના નિઝામપુરા વિસ્તારમાં લો પ્રેશર પાણીની સમસ્યા અંગે વોર્ડ નંબર 2 ના કાઉન્સિલર પાણજી પટેલે પાલિકાના અધિકારીઓ સાથે રહીને ફોલ્ટ શોધી કામગીરી શરૂ કરાવી। શહેરના નિઝામપુરા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી લો પ્રેશર સમસ્યાથી લોકો પરેશાન થઈ ગયા હતા। વેરો ભરતી જનતાને પૂરતા પ્રેશરથી પાણી મળતું ન હતું ત્યારે ઇલેક્શન વોર્ડ નંબર 2 ના મ્યુનિસિપલ કાઉન્સિલર ભાણજી પટેલે લાલબાગ પાણીની ટાંકીથી છાણી પાણીની ટાંકી સુધીની ફીડર લાઇનની તપાસ કરવી હતી ત્યારે આજરોજ પાલિકાના અધિકારીઓ સાથે રહીને તેમણે નિઝામપુરા નજીક પાણીની મુખ્ય લાઇનમાં ફોલ્ટ શોધી કાઢ્યો હતો જ્યાં લીકેજથી હજારો લીટર પાણી વહી જતું હતું ત્યારે અહીં કામગીરી શરૂ કરાવી છે અને આ કામગીરી પૂર્ણ થવાથી નિઝામપુરા વિસ્તારમાં ફૂલ પ્રેશરથી પાણી મળતું થઈ જશે તેવી મ્યુનિસિપલ કાઉન્સિલર ભાણજી પટેલે જણાવ્યું। આ બે ત્રણ દિવસથી મેં ફોલ્ટ પકડ્યો 3 દિવસ ત્રણ દિવસ મારા ઘરે આ ફોલ્ટ પકડાયા। એ પહેલાં કેટલા દિવસથી લીકેજ હશે હું બહુ જાણતો નથી પણ લો પ્રેશરની સમસ્યા બહુ દિવસથી હતી। 10-15 દિવસથી વિસ્તારોની અંદર પૂરા લાલબાગ ટાંકીથી સાણી જકાતનાગર જે પુસ્તરના જે સાણી પાણીની ટાંકીઓ આવતી એમાં લો પ્રેશરની સમસ્યા તો હતી જ। અનાયા છે ભૂખી કાંસની અંદર મારે જવાનું થયું તઈ ગાડી ખબર પડી કે આ ચોખ્ખું પાણી જઈ રહેલું છે તો એ ફોલ્ટ શોધતા અહીં ગાડી અમને આ ફોલ્ટ મળ્યો છે। અમને કોઈ શાકભાજી આ જે ફ્રૂટવાળાએ કોઈ કીધું નથી કે કોઈ એવું કહેતો હોય મને ખબર હતી મને એવું નથી આજ મને જ ખબર નથી પછી વાત જ કરી એના પર પ્લાસ્ટિક હતું એના બધો કચરો પડ્યો હતો કોઈને ખબર જ નહીં અંદર શું થઈ રહેલું છે। આ તો જ્યારે ફોલ્ટ શોધતા તારે ખબર પડી કે આ ખરેખર પાણીની ફીડર લાઈન લીકેજ છે। જે રીતના તમે ફોલ્ટ શોધી રહ્યા છો એ રીતના અધિકારીઓને ખબર નથી પડતી કે ફોલ્ટ ક્યાં છે। ભાઈ અધિકારીઓના આની અંદર કેવું અમે અધિકારીઓ સાથે જ હતા તઈ ગાડી અમે ગયા હતા ભૂખીના જે કલવર છે એને પહોળું કરવા માટે આજ કમિશનર સાહેબને મેં રજૂઆત કરી તો અધિકારીઓને મોકલેલા તમે જોવા ગયા અને મારી નજર પાણીની અંદર ભૂખીની અંદર જતું પાણીની અંદર નજર પડી ગઈ તો આ ચોખ્ખું પાણી જાય છે એટલે મને લાગ્યું કોઈ જગ્યાએ ગમે તો લીકેજ છે તો લીકેજ શોધતા અહીં આવ્યા। આજે અધિકારીઓ એના દિવસ મારા સાથે જ હતા અને સ્વાભાવિક છે તમે જોઈ શકો કે સાઈડનો વિસ્તાર છે આના અંદર આપણે સ્કાડાના વાલ જે મૂકેલા છે પણ સત્યમ આગળ છે આ ફીડર લાઈન ઉપર મારું એવું માનવું છે કે લાલબાગ ટાંકીથી કોઈ સ્કાડાનો વાલ મૂકેલો લાગતો નથી। જો એ મૂકેલો હોત ને અમુક અંતરે તો આ ફોલ્ટ જલ્દી પકડાઈ જાત કે ભાઈ અહીં ગાડી આટલું પ્રેશર છે તો અહીં ગાડી કેમ ડાઉન છે તો એ વચ્ચેની જગ્યા આપણે રિપેર કરી શક્યા હોત ફોલ્ટ પકડી શક્યા હોત। વિસ્તારના લોકોને પાણી ચોખ્ખું ક્યારે મળે? ચોખ્ખું પાણી નહીં પ્રેશરથી પાણી ચોખ્ખું તો પાણી છે જ પણ પ્રેશરથી પાણી મારું એવું માનવું છે કાલથી રેગ્યુલર પાણી થઈ જશે। Thank you.